ખેડૂત મિત્રો, હાલની અંદર આપણે તળાજા તાલુકાના એક ગામની અંદર છીએ, જ્યાં આ કપાસનું વાવેતર થયેલું છે. જે આ કપાસ છે, જે આ કપાસની અંદર કોઈ પણ પ્રકારનો રોગ જોવા નથી મળતો. અને છાપકા અને ઝીંડવા ખરવાનું પ્રમાણ સાવ ઓછું રહેશે. એક એક ડાળીમાં તમે ફ્લાવરિંગ જોઈ શકો છો કે આનું ફ્લાવરિંગ કેટલું છે. અને આખો છોડ તમે જુઓ તો છોડમાં રોગ પણ કોઈ પ્રકારનો નથી. આ પાંદડા એ માટે હટાવવામાં આવ્યા છે કે ફૂલને છાપકું જોવા મળે. હવે એક છોડની આમાં ટોટલિંગ છોડ આ પ્રમાણે છે. ટોટલિંગ છોડમાં આ પ્રમાણે છે છાપકા અને ઝીંડવા. હવે જોકે છાપકાનું ઓલું દેખાય છે નહીં, કારણ કે પાંદડા હોવાના કારણે. અને આ પાંદડાની અંદર તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો રોગ પણ નથી. કોઈ પણ છોડ લઈ લો અને તમે સાકર જીવા ઝીંડવા અને છાપકા બેઠેલા જોઈ શકો છો.